જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। પાણીદ્રા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે। માહિતી મુજબ ભાજપ દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલેશન હેઠળ કોંગ્રેસના પૂર્વ સરપંચ સહિત આશરે 50 જેટલા સક્રિય કાર્યકરોએ ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો છે। ભાજપના આગેવાન માનસિંહ લખાણીના પ્રયત્નોથી કોંગ્રેસના કાર્યકરો ભાજપની વિકાસલક્ષી નીતિ તરફ આકર્ષાઈ પક્ષમાં જોડાયા હોવાનું જાણવા મળે છે। આ પ્રસંગે જિલ્લા ભાજપના બક્ષીપંચ સેલના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ સિસોદિયા તથા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહે તમામ કાર્યકરોને કેસરીયો ધારણ કરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ અપાવ્યો હતો। સાથે જ આવનારા દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વધુ ભંગાણ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે મારું નામ હરેશ મેરામણ ડાભી, પાણીદ્રા ગ્રામ પંચાયત સરપંચ। આજે ભાજપ પરિવારમાં આપણે કોંગ્રેસમાંથી ભંગાણ કરીએ છીએ, બરાબર છે। તો માજી સરપંચ સામતભાઈ કચરાભાઈ વાજા સાથે 50 જણાને લઈને ભાજપનો ખેસ પહેરેલો છે ને અમે આવકારીએ છીએ। ભાજપમાં તમે લઈ આવવાનું કારણ શું ને કાર્યકર્તા તમારી સાથે શું કામે આવ્યા છે? શું કામે એટલે ભાજપની કામગીરીના હિસાબે ભાજપમાં જોડાયા। ભાજપની સારી કામગીરીના હિસાબે યોજનાઓના બધા લાભો ને સારી કામગીરી છે, એને હિસાબે ભાજપમાં આવેલા છે। રેડી। મારું નામ ગોરધનભાઈ ગોહેલ, ગામ પાણીદ્રા, જિલ્લા એચસી મોરચાના મહામંત્રીના પ્રતિનિધિ। આજે અમારા ગામમાંથી જે 50થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે, તે ભાજપની કામગીરીને ધ્યાને રાખીને લોકો જોડાયા છે કે ભાજપમાં નાના માણસોનું પણ કામ થાય છે, એટલે એ લોકો આજે પાર્ટી બીજી છોડી અને ભાજપમાં જોડાયા છે, એને અમે આવકારીએ છીએ। માળિયા તાલુકા ભાજપ વતી અને એચસી મોરચા જૂનાગઢ વતી આજે અમે એને ભાજપમાં આવકારીએ છીએ। મારું નામ સિંધવ કાથલભાઈ ગોદળભાઈ ઉર્ફે નાનુભાઈ, માળિયા તાલુકાની જુથોડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પાર્ટીએ મારી પસંદગી કરેલી છે ને જુથોડ જિલ્લા પંચાયતના પાણીદ્રા ગામના માજી સરપંચ સામતભાઈ તેમજ 50 કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીની અને વિશાળ વિશ્વની નીતિ અને લોકોના નાના મોટા બધા હરેક પ્રશ્નોને સાંભળી અને લોકોના કામ કરવા માટે 50 લોકો મારી સાથે મારા પરિવારની જેમ એક પરિવારમાં ઉમેરો કર્યો, એ બદલ એ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ મારા માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ, લાઠોદરા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય માનસિંહભાઈ, લાઠોદરા ગામના માજી સરપંચ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિક્રમભાઈ અને પાણીદ્રા ગામના સરપંચ શ્રી હરેશભાઈ ડાભી તેમજ અન્ય લોકો સાથે બધા જે ભાજપમાં જોડાણા અને કોંગ્રેસમાં ભંગાણ થયું તેને અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ।